નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના પૂર્વપટ્ટી વિસ્તારમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાના કર્મચારીઓએ ફરજ પ્રત્યેની નિષ્ઠા અને માનવતાનું એવું ઉદાહરણ રજૂ કર્યું છે કે જે સૌના માટે પ્રેરણારૂપ બની ગયું છે. ભારે વરસાદના કારણે અનેક માર્ગો કાદવથી ભરાઈ જતા અને વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ જતા 108 એમ્બ્યુલન્સ દર્દી સુધી પહોંચી શકી ન હતી. પરંતુ કપરા સંજોગો સામે હાર માનવાને બદલે 108ના પાયલોટ મેહુલ વસાવા અને ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન સુનિલ રાઠવાએ દર્દી સુધી કોઈ પણ ભોગે પહોંચવાનો નિર્ણય લીધો. બંને કર્મચારીઓએ દર્દીને ઝોલામાં બેસાડી ભારે વરસાદ, કાદવ અને મુશ્કેલ રસ્તાઓ વચ્ચે પગપાળા લાંબુ અંતર કાપીને સુરક્ષિત રીતે એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યું. ત્યારબાદ દર્દીને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું, જેના કારણે સમયસર સારવાર મળી શકી. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે 108 ઇમરજન્સી સેવા માત્ર એમ્બ્યુલન્સ સેવા નથી, પરંતુ સંકટની ઘડીએ લોકો માટે જીવન રક્ષક આશાનું કિરણ છે. ફરજ માટેનું સમર્પણ, જોખમ સામેની હિંમત અને દર્દી પ્રત્યેની માનવતા એ મેહુલ વસાવા અને સુનિલ રાઠવાએ લોકોના દિલમાં વિશેષ સ્થાન અપાવ્યું છે. સ્થાનિક ગ્રામજનોએ બંને કર્મચારીઓની કામગીરીને બિરદાવી તેમની પ્રશંસા કરી હતી. ભારે વરસાદ અને વિકટ પરિસ્થિતિ વચ્ચે પણ જીવ બચાવવાની તેમની ભાવનાએ 108 સેવાની પ્રતિષ્ઠામાં વધુ વધારો કર્યો છે. જ્યારે રસ્તા બંધ થઈ જાય ત્યારે પણ માનવતા પોતાનો માર્ગ શોધી લે છે. ડેડિયાપાડાની 108ની ટીમે ફરી એકવાર સાબિત કર્યું છે કે જીવન બચાવવાની સેવામાં સમર્પણ, હિંમત અને માનવતા જ સૌથી મોટી શક્તિ છે.